હોય આવી. તો આપણે ખિસકોલીના ચિત્રને તેની ચામડીના ચિત્ર સાથે જોડી અહીં તેના ચિત્રમાં તેની ચામડીની ભાત બનાવીશું. આ જ રીતે હરણ, વાઘ, ઝીબ્રા, ચિત્તાના ચિત્રમાં તેની ચામડીની ભાત બનાવીશું. જુઓ, આ ચિત્ર તૈયાર થઈ ગયું. આપણે જોયું જુદા જુદા પ્રાણીઓની ચામડીની ભાત પણ જુદી જુદી હોય છે. આ જુદા જુદા પ્રકારની ભાત પ્રાણીઓના શરીરની ચામડી પર રહેલા વાળના કારણે છે. તમે ક્યારે કોઈ પ્રાણીને વાળ વગર જોયું છે? ના, ખરું ને? અનુમાન કરો કે પ્રાણીની ચામડી પર વાળ ન હોય તો કેવા લાગે? તો તેમના શરીર પર કોઈ ભાત કે રંગ હોય નહીં. અહીં આપેલા પ્રાણીઓના નામ